અગર તમે ઇન્ટરનેટનો પ્રયોગ કરો છો તો ચાઇનામાં એક નવો કોવિડ જેવો વાયરસ આવ્યો છે એની માહિતી તમારા સુધી પહોંચી જ ગઈ હશે. આ વાયરસની માહિતીની સાથે સાથે ચાઇનાના ઘણા વિડીયોઝ પણ વાયરલ થઈ રહ્યા છે. એની સાથે એ પણ ન્યૂઝ વાયરલ થઈ ગઈ કે ભારતમાં બેંગલોરમાં 2 અને હવે ગુજરાતમાં પણ 1 કેસ આવી ગયો છે. તો આ વાયરસ શું છે, એના લક્ષણો શું છે, એનાથી આપણે બચી શકીશું કે નહીં, ફરી લોકડાઉન આવશે કે નહીં, અને સૌથી ઇમ્પોર્ટન્ટ સવાલ, શું આપણે ડરવાની જરૂરત છે કે નહીં, એનો જવાબ જો તમને જોઈતો હોય તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. સૌથી પહેલા એ જણાવવા માંગુ છું કે એક વાત કહુંનું એક વોટ્સએપ ગ્રુપ છે, જે વોટ્સએપ ગ્રુપમાં આજે મેં પૂછ્યું કે આ વાયરસની માહિતી તમારા સુધી પહોંચી ગઈ છે કે નવો વિડીયો બનાવવાની જરૂરત છે, અને એ ગ્રુપમાં બહુ જ બધા રિપ્લાય આવ્યા. એના પછી આ વિડીયો હું બનાવી રહ્યો છું. તમારે પણ જો એ ગ્રુપમાં જોડાવું છે તો આઈ થિંક લગભગ 100-150 લોકોની જગ્યા હજુ પણ છે. ડિસ્ક્રિપ્શનમાં એની લિંક છે, ક્લિક કરીને વોટ્સએપમાં એ ગ્રુપમાં તમે જોડાઈ શકો છો, જેનાથી એક વાત કહું, દરેક વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી જશે. હવે વાત કરીએ આ વાયરસની. તો ભારતમાંથી એવા સમાચાર આવ્યા છે, મિનિસ્ટ્રી ઓફ હેલ્થે રિલીઝ કર્યું કે બેંગલુરુમાં 2 કેસ આવ્યા છે આ વાયરસના, જેમાં એક 8 મહિનાનું બાળક છે અને એક 3 મહિનાનું બાળક છે. એના પછી ગુજરાતમાંથી પણ એક કેસ બહાર આવ્યો, એવા સમાચાર બહાર આવ્યા છે, જે એક 2 મહિનાના બાળકનો છે. તો સૌથી પહેલા સમજીએ કે આ રોગ શું છે. તો આ રોગ એક નોર્મલ શરદી ઉધરસ કોમન કોલ્ડ વાળો જે રોગ છે, ઇન્ફ્લુએન્ઝા લાઇક ઇલનેસ છે, બસ એવો જ એક રોગ છે જેમાં ગળું ખરાબ થઈ જાય, તાવ આવે, શરદી થઈ જાય, નાક બંધ થઈ જાય કે પછી ઉધરસ આવે. બેસિકલી આપણને જે નોર્મલ અપર રેસ્પિરેટરી ઇન્ફેક્શન થતું હોય ને એવું થાય. મોસ્ટ કેસીસમાં આવું થાય, પણ રેર કેસીસ એવા પણ હોય છે કે જેમને બહુ થાક લાગે, કામ કરવાની ઈચ્છા ના થાય, ચક્કર આવવા માંડે કે પછી ન્યુમોનિયા થાય. કોઈને આસ્થમા છે તો એ આસ્થમા વધારે ખરાબ થઈ જાય, COPD છે તો એ પણ ખરાબ થઈ જાય. બેસિકલી અગર જો લોઅર રેસ્પિરેટરી ઇન્ફેક્શનના લક્ષણો આવે છે તો આ રોગ સિરિયસ થઈ ગયો કહેવાય, પણ આ રેર કેસીસમાં થાય છે. તો આ રોગ શેનાથી થાય છે? આ રોગ થાય છે HMPV થી, એટલે હ્યુમન મેટાન્યુમો વાયરસથી. અને આ વાયરસ ફેલાય છે કઈ રીતે? તો એક માણસમાંથી બીજા માણસમાં ફેલાય છે. કોઈને ચેપ લાગેલો હોય તો એમાંથી બીજામાં જાય, એટલે હાથ મિલાઈએ, સરફેસને અડીએ, વસ્તુઓને અડીએ, કોઈ ઉધરસ ખાય છે, છીંક ખાય છે, કિસ કરે છે, કોઈને ભેટે છે કે પછી કોઈની અડેલી વસ્તુ આપણે અડીએ છીએ જે વાયરસથી ઇન્ફેક્ટેડ હોય, તો આપણને આનો ચેપ લાગી શકે છે. અને આ રોગથી સૌથી વધારે રિસ્ક કોને છે? તો બાળકોને રિસ્ક છે. પછી એવા વ્યક્તિઓ જેમની ઉંમર 65 કે તેથી વધારે છે, એવા વ્યક્તિઓ જેમની રોગ પ્રતિકારક શક્તિ નબળી થઈ ગઈ હોય, કે એવા વ્યક્તિઓ જેમને એડ્સ, HIV, કેન્સર, હૃદયની તકલીફો જેવા કોઈ રોગ છે, કે પછી એવા વ્યક્તિઓ જેમને આસ્થમા છે, કે પછી કોઈ શ્વાસ લેવાની તકલીફ છે, બ્રીધિંગ પ્રોબ્લેમ્સ છે. તો હવે સૌથી પહેલો સવાલ એ છે કે શું આપણે આ રોગથી ડરવાની જરૂરત છે? તો મેં જે આ રોગની રિસર્ચ કરીને એનાથી મને જે જવાબ મળ્યો એ હું તમને આપું છું. આ રોગમાં મને જે માહિતી મળી એમાં એવું ખબર પડી છે કે HMPV વાયરસથી સંક્રમિત 5 વર્ષથી નાની ઉંમરના બાળકો પહેલા થતા હોય છે. જે આપણે ભારતમાં આવેલા કેસીસ બી જોયા ને તો એનાથી ખબર પડી કે 8 મહિનાના બાળકો, 6 મહિનાના બાળક કે પછી 2 મહિનાના બાળકો એનાથી સંક્રમિત થાય છે. એક વખત સંક્રમણ થઈ જાય એના પછી બાળકોને જ્યારે ફરીથી સંક્રમણ થાય છે, કે આપણે જેમ જેમ ઉંમર વધે છે અને ફરીથી સંક્રમણ થાય ને તો એના પછી એટલો સિવિયર સંક્રમણ થતું નથી. પણ આમાં શું થઈ ગયું છે, કોવિડ પછી આપણે બહુ હાઇપર વિજિલન્ટ થઈ ગયા છે. એનો મતલબ આપણે આવી કોઈ ઘટના આવે ને તો આપણને તરત જ ડર લાગી જાય છે કે શું આ નવું પેન્ડેમિક તો નથી, ફરી લોકડાઉન તો નહીં આવે, અને એમાં આપણે ખોટા પણ નથી. તમને યાદ હોય તો એક વાત કહું, નવેમ્બર 2023માં મેં વિડીયો બનાવ્યો હતો, ન્યુમોનિયા જેવો રોગ જે ચાઇનામાં થયો હતો, જેના લીધે ચાઇનામાં સ્કૂલોને બંધ કરવી પડી હતી. કદાચ એ પણ આ રોગને લઈને જ હતો. ત્યારે HMPV વાયરસ એટલો વાયરલ નહોતો થયો, એનું નામ વાયરલ નહોતું થયું, પણ ન્યુમોનિયાની એક રોગ હતો જે રોગ ત્યારે વાયરલ થયો હતો. એની પહેલા ગ્લોબલ ટાઈમ્સ, જે ચાઇનાનું એક મીડિયા આઉટલેટ છે, એમણે પણ જૂન 2023માં કીધું હતું કે ચાઇનામાં હવે આવા રેસ્પિરેટરી ઇલનેસીસને ટ્રેક કરવામાં આવશે, જેમાં HMPVની વાત કરી હતી. એનો મતલબ એ છે કે આ કોઈ નવો રોગ નથી કોવિડ જેવો. બસ ખાલી અત્યાર સુધી એવું હતું કે આ રોગ એક નોટિફાયેબલ રોગ નહોતો. એનો મતલબ છે કે આ રોગ થાય ને તો એનો કોઈ ટેસ્ટ નહોતો થતો, એના આંકડા ક્યાંય લખાતા નહોતા. કારણ કે અનઓફિશિયલ આંકડો એવું કહે છે કે આ રોગમાં ફેટાલિટી રેટ 1% થી પણ ઓછી છે. એનો મતલબ છે કે આ રોગમાં જો કોઈને ન્યુમોનિયા થઈ જાય છે તો 100માંથી 1 વ્યક્તિથી પણ ઓછા વ્યક્તિઓનો ચાન્સ છે કે એમનો જીવ જઈ શકે છે. અને ન્યુમોનિયા આપણને ખબર જ છે કે એક ગંભીર રોગ છે, અને એટલે જ આનાથી એક ભય પેદા થયો છે. જાન્યુઆરી 2025થી મિનિસ્ટ્રી ઓફ હેલ્થે આ રોગની નોટિફિકેશન આપવાનું ચાલુ કર્યું છે, અને એટલે આપણી સામે આ રોગ આવી રહ્યો છે. મિનિસ્ટ્રી ઓફ હેલ્થની જ નોટિફિકેશનમાં હતું કે ભારતમાં આ રોગ ઓલરેડી સર્ક્યુલેટ થઈ રહ્યો છે.
ચાઇનામાં પણ અનયુઝ્યુઅલી આંકડા વધારે નથી. ચાઇનામાં પણ જે આંકડા દેખાઈ રહ્યા છે એ મિનિસ્ટ્રી ઓફ હેલ્થે આપણને જણાવ્યું કે ચાઇનામાં પણ યુઝ્યુઅલ છે કે જે ઠંડો માહોલ હોય, વિન્ટર સેટ ઇન થાય, એના પછી જ્યાં ફ્લૂ જેવા રોગ વધતા હોય છે ને એ વિન્ટરમાં થતા હોય છે, બસ એ જ રોગ ચાઇનામાં થઈ રહ્યા છે. આ HMPV રોગની ટ્રીટમેન્ટ શું છે? તો જેમ કોઈ પણ આપણને શરદી ઉધરસ થાય છે, કોઈ પણ કોમન કોલ્ડ કે ફ્લૂ જેવા રોગ થાય છે, એવું જ આપણે આના સિમ્ટમ્સ ઓટોમેટિક ક્લિયર થવાનું વેઇટ કરવાનું. પણ જો રોગ થોડો બી સિવિયર થાય, થોડા દિવસ પછી આપણે સાજા નથી થતા, તો આપણે આને સિરિયસલી લેવું પડે. હવે સિમ્ટમ્સ થોડો સિવિયર થયા કેવી રીતે કહેવાય? તો 2 દિવસથી વધારે સમય માટે તાવ આયા કરે છે, તાવ ઉતરતો નથી, તાવ આવવાનું બંધ નથી થતું, તો 103 ડિગ્રી ફેરનહાઇટ કે 40 ડિગ્રી સેલ્સિયસથી વધારે આપણું ટેમ્પરેચર રહે છે, તો શ્વાસ લેવામાં તકલીફ થાય છે, તો આપણી ચામડી, આપણા હોઠ કે પછી આપણા નખ બ્લુ પડવા લાગે, તો કે પછી આપણને ફીલ થાય કે હેલ્થ બગડી રહી છે, તો કદાચ આ સિવિયર રોગ હોઈ શકે છે. હવે જો હજુ તો આ HMPV આમ નવું સાંભળવામાં આવ્યું છે, એટલે મારે જો અગર રિસ્ક નથી લેવું, કદાચ કોવિડમાં બી પહેલા બધાએ લાઇટલી લીધું હતું ને એટલે પાછળથી હેરાન થાય, ને મારે રિસ્ક અગર નથી જ લેવું, તો હું મારું ધ્યાન રાખવા માટે ને મને સંક્રમણ ના થાય એના માટે શું કરી શકું? એ બધી જ વસ્તુઓ જે કોવિડથી બચવા માટે આપણે કરતા હતા. માસ્ક પહેરવાનું, અગર કોઈ પણ વ્યક્તિ બીમાર છે તો એમનાથી દૂર રહેવાનું, ક્રાઉડેડ જગ્યાઓમાં નહીં જવાનું, કોઈ બી સરફેસને જ્યાં ત્યાં હાથ નહીં લગાવવાનો, હેન્ડલ વેન્ડલને બધે. અગર જો આપણે એવા કોઈ સરફેસને હાથ લગાવીએ છીએ કે પછી નથી બી લગાવતા, રેગ્યુલરલી આપણા હાથને આ પ્રોપર સોપથી ધોવાનો. અને કોઈ પણ વ્યક્તિને જો આવા કોઈ પણ લક્ષણો છે, તાવ છે, ઉધરસ છે, શરદી છે, નાક બંધ છે, શ્વાસ લેવામાં તકલીફ છે, તો એ વ્યક્તિએ પોતાને આઇસોલેટ કરી દેવાનો, જેનાથી એમનો ચેપ પરિવારમાં બીજા લોકોને ના લાગે. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ સવાલ, શું ભારત રેડી છે આ રોગ અગર સંક્રમણ વધારે ફેલાયું તો એના માટે? તો સૌથી પહેલા મિનિસ્ટ્રી ઓફ હેલ્થે આપણને એવું જણાવ્યું કે ચાઇનામાં શું થઈ રહ્યું છે ને એ WHO આપણને જાણ કરવાની છે, એવી એમને વાત થઈ ગઈ છે. એના સિવાય ભારતમાં તૈયારીઓ ચેક કરવામાં આવી છે. એક સર્વેલન્સ સિસ્ટમ એસ્ટાબ્લિશ કરી દેવામાં આવી છે કે કોઈ પણ રેસ્પિરેટરી રોગ થાય છે, શ્વાસનો રોગ થાય છે, તો એની માહિતી નોટિફાઈ કરવામાં આવશે. પછી મિનિસ્ટ્રી ઓફ હેલ્થે કન્ફર્મ કર્યું છે કે ફિઝિશિયન્સ એવું કહી રહ્યા છે, ડોક્ટરો એવું કહી રહ્યા છે કે આવા રેસ્પિરેટરી રોગોનો અત્યારે તો કોઈ સર્જ જોવા નથી મળી રહ્યો. અને આપણા દેશમાં રિસન્ટલી એક પ્રિપેર્ડનેસની ડ્રીલ પણ થઈ ગઈ. એટલે જો અગર એકદમ જ કેસીસ વધી બી જાય છે તો બી આપણા દેશની હેલ્થકેર સિસ્ટમ તૈયાર હશે એના માટે. હવે હું તમને એક ગુડ ન્યૂઝ આપું છું. આપણને ખબર પડી બેંગ્લોરમાં 2 બાળકો સંક્રમિત હતા. એમાંથી જે 3 મહિનાનું બાળક હતું ને, એ 3 મહિનાનું બાળક તો ઓલરેડી સાજું થઈ ગયું છે અને એ બાળક પોતાના ઘરે એમને ડિસ્ચાર્જ પણ આપી દેવામાં આવ્યું છે. જે 8 મહિનાનું બાળક હતું એ અત્યારે રિકવર કરી રહ્યું છે, એવું મિનિસ્ટ્રી ઓફ હેલ્થે આપણને નોટિફિકેશનથી જણાવ્યું. એટલે આપણે ચિંતા કરવાની જરૂરત નથી, બસ તૈયારીઓ રાખવાની જરૂરત છે. અને હમણાં થોડો ટાઈમ ભીડભાડવાળી જગ્યાઓએ ના જતા, જાઓ તો માસ્ક પહેરીને જજો. આદત આપણને હતી જ, એટલે ડરવાની જરૂરત નથી. એવું ના કહેતા કે માસ્ક નથી ફાવતો, અને રેગ્યુલરલી હાથ ધોવાનું રાખજો. આટલું તો આપણે કરી જ શકીએ ને. આ વિડીયોની માહિતીથી તમને આ વાયરસને લઈને જે ભય હતો એ દૂર થઈ ગયો હશે. ભયથી દૂર રહેવાનું, બટ ચેતતા રહેવાનું. આવી માહિતી જોવા માટે એક વાત કહું, જોતા રહેજો.